સંસદના શિયાળુ સત્રના 11મા દિવસે સોમવારે ગૃહમાં ભાજપના સાંસદોએ કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ વિરુદ્ધ આવી વાતો કરવી, તેમના મૃત્યુની કામના કરવી શરમજનક છે. નડ્ડાએ કહ્યું, આ પ્રકારના નારા કોંગ્રેસની વિચારસરણી અને માનસિકતા દર્શાવે છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે રાજકારણનું સ્તર એટલું નીચું લાવી દીધું છે કે તે કલ્પના બહાર છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કોંગ્રેસની એક રેલીમાં સંપૂર્ણ કોંગ્રેસ નેતૃત્વની હાજરીમાં પીએમ મોદીની કબર ખોદવાના નારા લગાવ્યા હતા. આનાથી વધુ શરમજનક બાબત શું હોઈ શકે કે 140 કરોડ ભારતીયોના નેતા અને વિશ્વના સૌથી પ્રખ્યાત નેતાની કોંગ્રેસ તરફથી આવા નારાનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને માફીની માંગને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થયો. આખો વિવાદ દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે કોંગ્રેસ વોટ ચોર ગદ્દી છોડ રેલી સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર રેલીના વિડીયો વાયરલ થયા હતા, જેમાં કોંગ્રેસની મહિલા નેતાઓ અને સમર્થકોએ મોદી તેરી કબર ખુદેગીના નારા લગાવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક સનસનાટીભરી ઘટના બની છે, જેમાં એક પિતાએ પોતાના 5 બાળકો સાથે ફાંસી લગાવી લીધી છે. આ ઘટનામાં 3 દીકરીઓ સાથે પિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 દીકરા બચી ગયા હતા. એક જ પરિવારમાં એક સાથે 4 મોતથી વિસ્તારમાં સનસનાટી મચી છે. આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રોલિયા ગામની છે. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. સોમવારની સવારે આ ઘટનાની જાણ થઈ હતી. જણાવવામાં આવે છે કે રવિવારની રાત્રે અમરનાથ રામે પોતાની 3 દીકરીઓ રાધાકુમારી, રાધિકા અને શિવાની સાથે ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. અમરનાથ રામે પોતાના 2 દીકરા શિવમ કુમાર અને ચંદનને પણ ફાંસી લગાવવાનું કહ્યું હતું, પરંતુ બંને બચી ગયા. બંને બાળકો ઘરમાંથી બહાર નીકળ્યા અને બૂમો પાડવા લાગ્યા. ગાંધીના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈ આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરેલી બાળકી દાદી પાસે જઈને ભૂત આવ્યો કહીને રડવા લાગી. દાદીએ તપાસ કરતા વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. પોલીસે બાળકીના મામા સહિત 4 શખ્સોની શંકાના આધારે અટકાયતમાં લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ જઘન્ય કૃત્યના સંબંધમાં બાળકીના મામા સહિત આશરે 4 લોકોની શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 16 થયો છે. મૃતકોમાં એક 10 વર્ષની બાળકી અને એક ઇઝરાયેલી નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 લોકો ઘાયલ છે. પોલીસે જણાવ્યું કે ગોળીબાર પિતા પુત્રએ કર્યો હતો. યરુશલમ પોસ્ટના રિપોર્ટ અનુસાર આ બંને પાકિસ્તાની મૂળના હોવાની શંકા છે. પોલીસે 50 વર્ષીય પિતા સાજિદ અકરમને ઘટના સ્થળે જ ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત થયું, જ્યારે 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિર હાલતમાં છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓને હુમલા માટે જવાબદાર ઠેરવી છે. નેતન્યાહુના મતે સરકારની નીતિઓએ આગમાં ઘી ઉમવાનું કામ કર્યું. નેતન્યાહુએ જણાવ્યું કે તેમણે અગાઉથી જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને ચેતવણી આપી હતી કે સરકારની નીતિઓ દેશમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે. નેતન્યાહુના મતે તેમણે 17 ઓગસ્ટે પત્ર લખીને અલ્બેનીઝને તેની જાણકારી આપી હતી. બારડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભીષણ આગની ઘટના બની હતી. આગની આ ઘટનામાં 10થી વધુ ગોડાઉનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી ગોડાઉન માલિકને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આણંદ જિલ્લામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા 2 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર થયા બાદ ભયાનક આગ લાગી હતી, જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા પડઘા થઈ ગયા. આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલતું હતું, ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગ લાગી હતી. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણ બળી ગયા હતા. આગના કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણ બળી ગયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોની ઓળખ થઈ શકે તેવી ન હતી. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસની ટીમ અને 108ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ગોંડલ બી ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપી કુલ રૂપિયા 15,71,525ની છેતરપિંડી આચરી હતી. પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની બેંકોમાં શંકાસ્પદ ખાતાઓ અને સમન્વય પોર્ટલ અંતર્ગત આવેલી ફરિયાદોનું વિશ્લેષણ કર્યું હતું. ત્યારે વિશ્લેષણ દરમિયાન ગોંડલ ખાતેની એસબીઆઈ બેંક અને કોટક બેંકની શાખાઓમાં એક ફ્રીઝ થયેલ એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાઉન્ટ ધારકોએ તેમના ખાતા સાયબર ક્રાઇમ ફ્રોડ એક્ટિવિટી માટે ભાડે આપીને એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ 2 ફરિયાદોના નાણાં પોતાના ખાતામાં જમા કરાવી કમિશન મેળવ્યું હતું. આ કેસમાં મુખ્ય આરોપી સાહિલ શેખને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોલીસે મ્યુર બેંક એકાઉન્ટ મારફતે આચરાયેલી કરોડો રૂપિયાની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી, જેના આધારે આ તપાસ હાથ ધરાઈ હતી. પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 26 ફેબ્રુઆરી 2025થી 25 નવેમ્બર 2025 દરમિયાન મોબાઈલ દ્વારા વિવિધ રાજ્યોમાંથી થયેલી સાયબર ઠગાઈના નાણાં મ્યુર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ ગુનો 14 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયો હતો. આરોપીઓ લાલચ આપીને પોતાના સગા સંબંધીઓના નામે પણ બેંક ખાતાઓ ખોલાવતા હતા અને તેમના ચેકબુક, એટીએમ કાર્ડ અને પાસબુકનો ઉપયોગ કરતા હતા. આ મામલે પારડી પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈટી એક્ટ 2000ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરમાં 2 દિવસ પહેલા એક વૃદ્ધ મહિલા પાસેથી રૂપિયા 1.50 લાખના સોનાના ચેનની લૂંટનો ભેદ સિટી એ ડિવિઝન પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં રિક્ષા ચાલક સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટાયેલા સોનાનો ચેન અને ગુન્હામાં વપરાયેલા રિક્ષા કબજે કરવામાં આવી છે. તાજેતરમાં ન્યૂ સાધના કોલોનીમાં રહેતા 77 વર્ષીય મણિબેન શમસુદ્દીનભાઈ પુંજાણી અને તેમના પતિ ચાલીને જતા હતા, ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા શખ્સે મણિબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપીએ રૂપિયા 1.5 લાખનો ચેન લૂંટી લીધો હતો અને મણિબેનને ધક્કો મારી પાડી દેતા તેમને શરીરે ઈજાઓ થઈ હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ તેના સાથી સાથે રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયા હતા. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે. સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારિયા ચોકડી પાસે દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષા ચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ એસઓજી શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે આ દરોડો કરવામાં આવ્યો હતો.